અમદાવાદમાંથી લાખો રૂપિયાના વિદેશી પોપટ ચોરીનો ભેદ ઉકેલાયો। ગ્રામ્ય એલસીબી વિદેશી પોપટ સાથે ચોરને ઝડપી પાડ્યો। આરોપીએ 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટની ચોરી કરી હતી। તપાસમાં આરોપી અગાઉ પણ પશુ ચોરીમાં ઝડપાયો હોવાનો ખુલાસો થયો। ગ્રામ્ય એલસીબીની ટીમે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। 4 દિવસ અગાઉ જોહાપુરાની એક પેટ શોપનું શટર તોડી ઓસ્ટ્રેલિયન મકાઉ આફ્રિકન પ્રજાતિના 11 વિદેશી પોપટની ચોરીનો બનાવ સામે આવ્યો, જે અંગે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી। ત્યારે ગ્રામ્ય એલસીબીએ ચોરાયેલા પોપટ સાથે આરોપીને પકડવામાં સફળતા મળી। મહત્વનું છે કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી વિશાલ કુમાર રાય અગાઉ પણ પશુ ચોરીની કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે આરોપી અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મિહિર, પૂરી વિગત। હિના, જે લાખો રૂપિયાના વિદેશી પોપટની જુહાપુરામાંથી ચોરી થઈ હતી તે મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે વિશાલ કુમાર રાય નામના જે ચોર છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે વિદેશી પોપટ તે વેચવાના ફિરાકમાં હતો અને તેવામાં જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને માહિતી મળી અને તેના આધારે જે તેને ગાડી સાથે તે આ તમામ જે 11 વિદેશી પોપટ હતા તેની સાથે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। ઓસ્ટ્રેલિયન મકાઉ આફ્રિકન સહિતના અલગ અલગ 11 વિદેશી પોપટ જે 15 લાખની કિંમતના હતા તે આ જુહાપુરાની એક ઇમ્પોર્ટેડ જે પોપટ રાખનાર જે દુકાન છે તેનું આ શટર તોડી અને આ આરોપી વિશાલ કુમારે તેના મિત્ર સાથે મળી અને ચોરી છે તે કરી હતી। જોકે આ કેસમાં અન્ય 2 ફરાર આરોપીઓ છે તેની શોધખોળ છે તે શરૂ કરી છે, પરંતુ આરોપી વિશાલ રાયની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ કિંમતી પોપટ ની ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયામાં રીલ્સ છે તે જોઈ હતી અને જેના આધારે તેને આ દુકાન આઈડેન્ટિફાય કરી અને ત્યારબાદ રાત્રિના સમયે તેને આ દુકાનનું શટર તોડી અને ત્યારબાદ જે તમામ પોપટ છે કે જે વિદેશી પોપટ હતા તેની ચોરી કર્યા હતા। હાલ તેને મિત્ર સાથે મળીને પોપટ ચોરી કરી હોવાની તેને ગુનાનો અંજામ આપ્યો હોવાની કબૂલાત છે તે કરી છે। ત્યારે બીજી બાજુ આ વિશાલ છે આરોપી અગાઉ પણ પશુ ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે, એટલે હાલ અન્ય કોઈ ગુનામાં તે વોન્ટેડ છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। બિલકુલ મિહિર, આભાર। તો ગ્રામ્ય એલસીબીએ હવે વધુ તપાસ હાથ ધરી છે।